ચાલુ છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળી છે સંસદીય સમિતિની આજે બેઠક મળી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ આ બેઠક મહત્વની છે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોના નામ નક્કી થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બેઠકમાં હાજર છે આ બેઠક પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા થશે જૂનાગઢ મહાનગરપાલિકા 3 તાલુકા પંચાયત અને અન્ય ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા થશે મોટા ભાગના નામો આજે જ નક્કી કરવાની તૈયારી છે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે હિતલ જે મહત્વની બેઠક મળી છે જેમાં કોણ કોણ ઉપસ્થિત છે આ બેઠકમાં કયો મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે જી મિત્તલ ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે સવારે 9 વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાને શરૂ થઈ ગઈ છે પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ આ બેઠકમાં હાજર છે અને પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો આ બેઠકમાં હાજર છે સ્વાભાવિક છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો અને ત્યાર પછી હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે હોદ્દેદારો ચૂંટાયેલી જે પાંચ છે એમાંથી ક્યાંક ને ક્યાંક જૂનાગઢ મહાનગરપાલિકા ગાંધીનગર કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત સહિત 65થી વધુ નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરવાની છે એ નિમણૂક માટેની આ પાર્લામેન્ટરી બોર્ડમાં કવાયત હાથ ધરવામાં આવી છે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારની જાણકારી મળી રહી છે પ્રથમ જૂનાગઢ છે ત્યાર પછી 3 તાલુકા પંચાયતો અને ત્યાર પછી નગરપાલિકાના હોદ્દેદારોની વરણી માટે જે પ્રકારની ચર્ચા છે એ ચર્ચા કરવામાં આવશે સાથે જોવા જઈએ તો તમામ મોટા ભાગની જગ્યાએ જૂનાગઢ નગરપાલિકા હોય 3 તાલુકા પંચાયત હોય કે અન્ય 65 જેટલી નગરપાલિકાઓમાં આવતીકાલે સામાન્ય સભા યોજાવાની છે સામાન્ય સભામાં આ નામનું જે મેન્ડેટ છે પાર્ટી તરફથી જે મેન્ડેટ આપવામાં આવશે એ મેન્ડેટના આધારે સામાન્ય સભામાં એ મેન્ડેટ ખોલવામાં આવશે અને હોદ્દેદારોની સીધી વરણી કરવામાં આવશે આજે આ પાર્લામેન્ટરી બોર્ડમાં જે પ્રભારીઓ જ્યાં ગયા હતા જેમને ચૂંટણીની સીધી જવાબદારી હતી તેમને સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે અને સેન્સ પ્રક્રિયાના આધારે જે પેનલ છે એ પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકી છે એ પાર્લામેન્ટરી બોર્ડ એ પેનલના આધારે પાર્ટીના જે નોર્મ્સ છે એ નોર્મ્સના આધારે મેયર છે ઉપપ્રમુખ છે ડેપ્યુટી મેયર છે સ્ટેન્ડિંગ ચેરમેન છે એ સહિતના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારોના નામોની ચર્ચા વિચારણા કરશે સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં ગ્રામ પંચાયત ની પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ તમામ પરિપ્રેક્ષમાં આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે અને તેના આધારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે તેનો જે એજન્ડા હતો ભાજપનો એજન્ડા આગળ વધારી શકે અને પાર્ટીના હિતમાં કામ કરી શકે એવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે જી મિત્તલ બિલકુલ હિતલ પરંતુ એ પણ જણાવશો કે નામ નક્કી કરતી વખતે કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે જે તે વ્યક્તિના જી મિત્તલ ચોક્કસ એવું કહી શકાય કે હોદ્દેદારોને નક્કી કરતી વખતે ખાસ કરીને આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે ઉંમરનો જે પર્યુ છે એ ઉંમરનો પર્યુ ઇલેક્શન વખતે પણ ટિકિટ આપતી વખતે પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો એ જ પ્રકારે અત્યારે પણ ધ્યાનમાં લેવામાં આવશે સ્વાભાવિક છે કે જે જગ્યાએ યંગ ચહેરો છે એને પ્રાયોરિટી આપવામાં આવશે મહિલાઓને પણ પ્રાયોરિટી આપવામાં આવશે અને જે જગ્યાએ અનામત બેઠકો છે અથવા જે જગ્યાએ પ્રમુખ તરીકે અનામત સીટ હોય ત્યારે એ જગ્યાએ એ પ્રકારના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવામાં આવશે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપે 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે એને સામે રાખીને આ રોડમેપના આધારે આખી જે પસંદગી પ્રક્રિયા છે એ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે જી મિત્તલ બિલકુલ હિતલ આભાર માહિતી બદલ ત્યારે ગાંધીનગરમાં ભાજપના સંસદીય દળની સમિતિની જે બેઠક હાલ થઈ રહી છે જેમાં નામો નક્કી થશે પરંતુ ઘણા એવા પરિબળો છે કે જેને ધ્યાનમાં રાખવામાં આવશે